નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની અંદર નવા લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. યાની કે જ્યારે કોઈ પદાર્થ ઉપર તમે બળ લગાડો ત્યારે એ પદાર્થનું કંઈક સ્થાનાંતર થાય, અને જો કોઈ પદાર્થ સ્થાનાંતર કરે તો એ પદાર્થ પર કાર્ય થયું છે તેમ કહેવાય. તો પહેલા આપણે જોઈશું કાર્ય. કાર્યમાં બે વસ્તુ, એક અચળ બળ વડે થતું કાર્ય અને બીજું ચલ બળ વડે થતું કાર્ય. અને કાર્ય ઉર્જા પ્રમેય ભણશું. ત્યારબાદ જોઈશું ઉર્જા, કે કોઈ પણ કાર્ય કરવા માટે, પદાર્થ પર કાર્ય કરવા માટે કંઈક ક્ષમતા જોઈએ, યાની પદાર્થની કાર્ય કરવાની જે ક્ષમતા છે ને એને કહેવાય ઉર્જા. ઉર્જા ઘણા પ્રકારની હોય. ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, રાસાયણિક ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય. પણ આપણે અહીંયા માત્ર બે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરવાનો છે. સ્થિતિ ઉર્જામાં પણ બે, એક ગુરુત્વાકર્ષણના કારણે એને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, અને બીજું સ્થિતિ સ્પ્રિંગની અંદર સંગ્રહિત ઉર્જા, જેને કહીશું સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. અને પછી જોઈશું પાવર. આપણે ઘણીવાર કહીએ કે ભાઈ આનો પાવર વધારે છે, યાની કે જે પદાર્થ ઓછા સમયમાં વધુ કાર્ય કરતો હોય તો એનો પાવર વધારે હોય. યાની પદાર્થ છે એના કાર્ય કરવાના સમય દરને શું કહીશું? પાવર કહીશું. યાની આપણે કાર્યથી શરૂઆત કરીએ. કાર્ય ઇંગ્લિશમાં કહેવાય વર્ક. યાની કે જો કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ અને પદાર્થનું કંઈક સ્થાનાંતર થાય તો કાર્ય થયું છે તેમ કહેવાય. યાની કે તમે કોઈક પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ મૂકવાનું કહે તો તમે પદાર્થને લઈને જાઓ તો એ કાર્ય થયું છે તેમ કહેવાય. તમે ગાડી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો તે કંઈક કાર્ય થયું છે તેમ કહેવાય. પણ હા, તમે આખો દિવસ રીડિંગ કરતા હોય, કંઈ સ્થાનાંતર નથી થતું તો કાર્ય થયું. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય નથી થયું. હા, કાર્ય માનસિક કાર્ય થયું. તમે યાદ રાખ્યું, એક માનસિક કાર્ય. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય નથી થયું. યાની કે કાર્ય, પરંતુ પહેલા આપણે જોઈશું અચળ બળ વડે થતું કાર્ય. ધોરણ 9 ની અંદર તમે ભણી ગયા કે જો કોઈ m દળનો પદાર્થ હોય અને પદાર્થ ઉપર બળ F લગાડવામાં આવે અને પદાર્થ d જેટલું અંતર કાપે તો કાર્ય એટલે પદાર્થ પર લગાડેલું બળ અને પદાર્થે કાપેલું અંતર. આ તમે સિમ્પલી ભણી ગયા 9મા ધોરણની અંદર. પણ આપણે એને ડીપમાં ભણવાનું છે. યાની કાર્ય W બરાબર બળ ગુણાકારમાં અંતર. આ સાચું જ છે, પણ ત્યાં બળ છે એ અને સ્થાનાંતર બે એક જ દિશામાં લેતા. જરૂરી નથી કે પદાર્થ પર લાગતું બળ એ સ્થાનાંતર, યાની કે પદાર્થ ઉપર F જેટલું બળ કોઈક થીટા ખૂણે લગાડવામાં આવે અને પદાર્થનું d જેટલું સ્થાનાંતર થયું, તો હવે આ બળ F ના બે ઘટક હોય. થીટાની નજીકનો F cos થીટા, થીટાની દૂરનો F sin થીટા. પણ સ્થાનાંતરને કરાવવા માટે જવાબદાર ઘટક કોણ છે? F cos થીટા છે. કારણ કે F sin થીટાના કારણે પદાર્થનું સ્થાનાંતર નથી થતું, F cos થીટાના કારણે થાય છે. યાની કે અહીંયા કાર્ય એટલે સ્થાનાંતર માટે જવાબદાર બળનો ઘટક એટલે F cos થીટા ગુણાકારમાં અંતર. યાની W બરાબર થશે F D cos થીટા. દીને આગળ લખું તો W કાર્ય બરાબર શું થશે? F D cos થીટા. યાની કે બળ F સદિશ રાશિ છે, સ્થાનાંતર D સદિશ રાશિ છે.
तो कार्य क्यों छे? कार्य अदिश राशि थशे कारण के कार्य W एटले बळ F અને સ્થાનાંતર D નો ડોટ ગુણાકાર, કારણ કે cos થીટા છે, જો F ડોટ D કરવું તો જ FD cos થીટા થાય, તો જ શું થાય? FD cos થીટા થાય. યાની કે હવે જો પદાર્થ પર બળ F થીટા ખૂણે લગાડવામાં આવે તો એના બે ઘટક F cos થીટા F sin થીટા, પરંતુ સ્થાનાંતર માટે જવાબદાર ઘટક કયો થયો? F cos થીટા. તો કાર્ય એટલે સ્થાનાંતર માટે જવાબદાર બળનો ઘટક ગુણાકારમાં સ્થાનાંતર, યાની FD cos થીટા, યાની બળ F અને સ્થાનાંતર D નો ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર કાર્ય આપે. યાની કાર્ય કઈ રાશિ છે? સ્કેલર ક્વોન્ટિટી છે, અદિશ રાશિ છે. યાની બે સદિશોનો જો ડોટ ગુણાકાર હોય તો મળતી રાશિ કેવી થાય? અદિશ થાય. ઓકે, તો કાર્યનો એકમ શું થાય? એકમ તો એક એકમ તો એનો જૂલ, હા, અથવા ન્યૂટન ઇન્ટુ મીટર એ કહેવાય. બીજો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. આ ઉપરાંત તેને કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહી શકો. ઓકે, CGS માં આ તો એમ કેસ પદ્ધતિના થયા. CGS પદ્ધતિની અંદર શું થાય? તો કે એક તો અર્ગ, ઉપરાંત ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર અથવા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને મેં બીજા ચેપ્ટરની અંદર તમને કીધું હતું કે 1 જૂલ એટલે 10⁷ અર્ગ થાય. 1 જૂલ બરાબર કેટલા થાય? 10⁷ અર્ગ. હવે ત્યારે સાબિત કરાયું હતું આ બંનેની સરખામણી કરાવીને. આ ઉપરાંત કાર્યનો એક એકમ ઇલેક્ટ્રોન વોલ્ટેજ છે. જો કે ઉર્જાનો એકમ છે, કાર્ય અને ઉર્જા બંનેના એકમ સરખા છે, અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ થાય. ઓકે, તો કાર્યનું પારિમાણિક સૂત્ર શું થાય? યાદ રાખવું, આપણે યાદ જ છે, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે ન્યૂટન M1 L1 T-2 અને L1 યાની M1 L2 T-2 થાય. તો આ શું છે એનું પારિમાણિક સૂત્ર. યાની કે આ M દળનો પદાર્થ છે, અહીંયા એની ઉપર ખાલી બળ F જ નથી લાગતું, નીચે mg લાગે, ઉપર લંબ પ્રતિક્રિયા બળ લાગે. પણ આ વજન બળના કારણે કે આ લંબ પ્રતિક્રિયા બળના કારણે કંઈ સ્થાનાંતર થતું નથી, માટે આ બંનેના લીધે કોઈ કાર્ય થતું નથી. F sin થીટાના લીધે સ્થાનાંતર થતું નથી, yani એના કારણે કોઈ કાર્ય થતું નથી. કાર્ય માત્ર કોના કારણે થાય? F cos થીટાના કારણે. એટલે આપણે લખશું FD cos થીટા અથવા F ડોટ D. ઓકે, તો આટલું નોટ ડાઉન કરી નાખશું. ઓકે, હવે કાર્ય એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ઓકે, પ્રશ્ન થયો કાર્ય હંમેશા ધન હોય? નહીં, કાર્ય ધનય હોય, ઋણય હોય કે શૂન્ય પણ હોઈ શકે. કારણ કે કાર્ય W એટલે F ડોટ D યાની FD cos થીટા. ઓકે, ડી સ્થાનાંતર છે, પથ લંબાઈ નથી. યાની કે કોઈ એક પદાર્થ છે એ આ બાજુ લઈ જાવ, પાછો હતા ત્યાં લાવો તો સ્થાનાંતર કેવું થાય? 0. કાર્ય 0 થાય. કારણ કે સ્થાનાંતર થતું હોય તો જ કાર્ય થાય, એવું હમણાં તમને કહું છું. તો કાર્ય ધન ક્યારે હોય? પેલા કાર્ય પોઝિટિવ ક્યારે હોય, ધન ક્યારે હોય? કે જો થીટાનું મૂલ્ય 0, જો થીટાનું મૂલ્ય 0 કે 0 થી વધારે, 0 હોય તો ચાલશે, અને 90 થી ઓછું હોય, જો કોઈ પદાર્થ પર તમે બળ લગાડો
ત્યારે બળ F અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 થી લઈ અને 90 ને લેવાના નહીં, એની વચ્ચેનો કોઈ પણ ખૂણે તમે બળ લગાડો તો પદાર્થનું બળની દિશામાં જો સ્થાનાંતર થાય, સહેજ જો પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય થયું છે તેમ કહેવાય. અને એ કાર્ય હંમેશા ધન જ હોય. યાની કે કોઈ એક પદાર્થ છે એને હું આ રીતે ધક્કો મારું તો બળની દિશામાં સ્થાનાંતર થાય, અને જો બળની દિશામાં સ્થાનાંતર હોય તો કાર્ય ધન હોય. યાની જો આ થીટા છે એ 0 લઉં તો ચાલશે અને 90 નહીં લેવાના, 90 આગળનો 89 પોઈન્ટ સમથિંગ લઉં તો ચાલશે, અને એ ખૂણે બળ લગાડતું હોય તો કાર્ય ધન મળે. રેડી? યાની કે કોઈ એક પથ્થરને તમે આ રીતે ખેંચતા હોય, કંઈક થીટા ખૂણે ખેંચતા હોય તો એ કંઈક આ દિશામાં આવશે, બળની દિશામાં, તો કાર્ય કેવું થશે? કાર્ય થશે ધન થશે. બીજું, કાર્ય શૂન્ય ક્યારે હોય? એની જો થીટા 0 હોય તો, કારણ કે થીટા 90 હોય તો, કારણ કે W બરાબર FD cos થીટા, એની cos 90 અને cos 90 શું થાય? 0. યાની આ દિશામાં કાર્ય નહીં થાય, આ દિશામાં કોઈ કાર્ય થશે નહીં, x દિશામાં કોઈ કાર્ય નહીં થાય. એની બળ ઉપર જતું હોય તો ઉપરની દિશામાં કાર્ય થાય. તો કાર્ય શૂન્ય થવા માટે પહેલું તો એક તો બળ 0 હોય, બળ 0, પદાર્થ પર બળ જ ન લગાડો તો કાર્ય ન થાય, તો એ કાર્ય 0. યાની પદાર્થ ઉપર હું સપોઝ કે આ દિવાલ ઉપર બળ લગાડું પણ દિવાલનું કોઈ સ્થાનાંતર જ ન થાય તો, દિવાલનું કોઈ સ્થાનાંતર જ ન થાય તો, જાની કે જો સ્થાનાંતર 0 હોય તો એ કાર્ય 0 થાય. મેં તમને કીધું તો આ પદાર્થને અહીંયા લઈ જાઓ ને પાછો ત્યાં ને ત્યાં લાવું, સ્થાનાંતર કેવું? 0, તો પણ કાર્ય કેવું મળે? 0. અને ત્રીજું, પદાર્થ પર બળે લગાડો, સ્થાનાંતર થાય, પરંતુ બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય. આવું શક્ય છે? હા, શક્ય છે. ક્યાં? જો પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય, જોજો કોઈ પદાર્થ m દળનો પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો પદાર્થ પર બળ કંઈક કેન્દ્ર દિશામાં કેન્દ્રગામી લાગે, અને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એને સ્થાનાંતરની દિશામાં હોય તો અહીંયા બળ અને સ્થાનાંતર પરસ્પર કેવા થાય? લંબ. કોઈ પણ કિસ્સો લો જેમાં બળ અને સ્થાનાંતર કેવા થશે? પરસ્પર લંબ થાય. અને જ્યાં બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કાર્ય કેવું થાય? 0. યાની જો કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો કાર્ય કેવું થાય? 0 થાય. અને ત્રીજું, કાર્ય ઋણ ક્યારે થાય? યાની કે જો થીટાનું મૂલ્ય 90 નહીં લેવાનું, 90 થી વધારે, અને 180 લઉં તો ચાલે ને 180 થી ઓછું. યાની કે જો પદાર્થ પર આ દિશામાં બળ લગાડું પણ સહેજ સ્થાનાંતર આગળની દિશામાં થતું હોય, યાની કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 નહીં લેવાનું, આમ કહેવાના 90, અને 180 ને લેવાનું, વચ્ચેનો ખૂણો હોય તો કાર્ય ઋણ થાય. કારણ કે W બરાબર FD cos થીટા થાય. cos 91 થી લઈ અને cos 180 ની વચ્ચે કોસનું મૂલ્ય નેગેટિવ જ આવે, એની કાર્ય કેવું મળે? ઋણ મળે. આવું ક્યારે થાય? સપોઝ કે કોઈ વાહન ચાલક વાહન લઈને જાય છે અને અચાનક કોઈ વ્યક્તિને રસ્તા પર જોઈ તો એ શું કરે? બ્રેક મારે. હા, બ્રેક ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં લાગે. બ્રેકિંગ ફોર્સ હંમેશા વિરુદ્ધ દિશામાં હોય એની ગતિની, પણ એનું સ્થાનાંતર હજી આગળ થશે. યાની આ પદાર્થનું સ્થાનાંતર આગળ થયું, બળ પાછળ લાગ્યું, અને જો બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ હોય તો કાર્ય ઋણ થાય. સમજી ગયા કે નહીં? યાની કે જો m દળનો પદાર્થ છે એ નીચે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવે તો એનું વજન બળ mg નીચે, એનું સ્થાનાંતર નીચે, તો એનું કાર્ય છે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે એટલે કાર્ય એનું ધન. સપોઝ કે h જેટલું સ્થાનાંતર થાય નીચે તરફ, h ઊંચાઈ હોય તો નીચે આવે તો mgh એનું કાર્ય થયું. પણ એ જ પથ્થરને તમારે h ઊંચાઈએ લઈ જવો છે તો વજન બળ mg નીચે લાગવાનું છે અને તમારે એની વિરુદ્ધમાં સ્થાનાંતર કરવાનું છે
તો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હોય તો કાર્ય કેવું થાય? ઋણ થાય. તો ત્યારે -mgh જેટલું થાય. ઓકે, તો કાર્ય ધનય હોય, કાર્ય ઋણય હોય અને કાર્ય શૂન્ય પણ હોઈ શકે. પણ આ દરેક વસ્તુ ભણ્યા એ અચળ બળ વડે થતું કાર્ય છે. કયા બળ વડે થતું કાર્ય છે? અચળ બળ વડે થતું કાર્ય છે. જો કે ઘર્ષણ બળ અચળ નથી, એ હું તમને હમણાં કહું છું. આટલું નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નેક્સ્ટ છે અચળ બળ વડે થતા કાર્ય માટે કાર્ય ઊર્જા પ્રમેય. यानी कि जो कोई पदार्थ पर बल एफ थीटा खूणे लगाड़ता होय ने पदार्थનું ડી જેટલું સ્થાનાંતર થતું હોય તો બળના બે ઘટક એફ કોસ થીટા એફ સાઇન થીટા. તો કાર્ય W બરાબર સૂત્ર ઇમ્પોર્ટન્ટ, બળ એફ અને સ્થાનાંતર ડી નો ડોટ ગુણાકાર यानी एफ डी कोस थीटा. हाँ, अहींया बळने अचल राखेल छे. ओके, कार्य धन होय 0 થી 90 वच्चे लઉં, 90 ने नहीं लेवाना. कार्य 0 होय, थीटा 90 होय अथवा बळ 0 होय अथवा स्थानांतर 0. यानी कि एक नळाकार ने तमे लटकाव्यो छे तो वजन बळ mg नीचे छे, लंब प्रतिक्रिया बळ t ऊपर छे. पण एक टी અને એમજી બંને સરખા છે, પરિણામી બળ શૂન્ય છે, યાની કે એના ઉપર કોઈ કાર્ય થતું નથી. ઓકે, કાર્ય ઋણ ક્યારે હોય કે જો થીટા છે એ 90 નહીં લેવાના, પણ 90 થી 180 વચ્ચેનો કોઈ પણ હોય તો કાર્ય ઋણ હોય. યાની બળ અને સ્થાનાંતર બ્રેક વાળી વસ્તુ મેં તમને કીધી હતી, એમાં કાર્ય કેવું થશે? યાની કે દાખલા તરીકે હા, कार्य अदिश राशि है, बल और स्थानांतर बने, यानी कि कोई कण अहींया छे ए पासे अने कोईक रीते अहींया बी पासे पहुंचे छे. यानी कि कण ए पासे छे XY प्लेन नी अंदर, XY समतल नी अंदर, तो एनु स्थान सदिश R1 हशे अने एनु अंतिम स्थान सदिश शुं छे? R2 थशे. हाँ, एना उपर दरेक वखते कंईक बळ F लागे छे, बळ F अचल लागे छे. तो कार्य W बराबर शू थशे? F डॉट D अथवा तो स्थानांतर अथवा ने डेल्टा आर कही सकूं. स्थानांतर ने हूँ डेल्टा आर कही सकूं अने ई डेल्टा आर तमे R2 माइनस R1 नी मदद थी मेळवी सको छो. ओके, तो आ रीते पण एमसीक्यू आवशे. हमणां हूँ तमने करावुं छुं एमसीक्यू. तो आटली वस्तु भणी थी. हवे अचल बळ वडे थता कार्य माटे कार्य ऊर्जा प्रमेय. आ मोस्ट इम्पोर्टન્ટ टॉपिक छे. यानी कि दाखला तरीके एम दळनो कोई एक कण u जेटला प्रारंभिक वेगथी गति करे छे अने अहींया कंईक पहोंचे छे x जेटલું अंतर कापीने, जेनो अंतिम वेग v जेटलो छे. तो अचल प्रवेगी गतिनुं समीकरण शुं थाय? अचल प्रवेगी गतिनुं समीकरण 3 है. આપણે કહી શકીએ v² - v02 અથવા એને પ્રારંભિક u² બરાબર શું થાય? 2ax કહી શકીએ. દાખલા તરીકે અંતર d કાપે છે તો 2ad કહી શકીએ. અને v u ન કહેવાય ને v0 કેવા હોય તો તમે એને v0 કહો. v² - v02 બરાબર 2ad.
ओके, बंने बाजू 1/2 m वडे गुणता तो 1/2 mv² माइनस 1/2 mv02 बराबर 1/2 m इंटू 2ad। ओके, 1/2 mv²। जो कि હું ગતિ ઉર્જામાં તમને કહીશ કે કોઈ પદાર્થની ગતિના કારણે એની કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય અને ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 mv²। તો આ અંતિમ ગતિ ઉર્જા છે kF, કારણ કે અહીંયા અંતિમ સ્થાને એની ગતિ ઉર્જા છે kF માઇનસ અહીંયા ગતિ ઉર્જા હોય અને પ્રારંભિક ગતિ ઉર્જા કહેવાય k0, કારણ કે kF એટલે 1/2 mv², k0 એટલે 1/2 mv02 ઇઝ ઇક્વલ ટુ 2 ગયા ma એટલે એના ઉપર લાગતું બળ F અને d એટલે એનું સ્થાનાંતર, યાની kF માઇનસ k0 યાની ગતિ ઉર્જાનો ફેરફાર અને fd બરાબર શું થાય? કાર્ય w। યાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે હંમેશા કાર્ય એક ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય અને સપોઝ કે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો ગતિ ઉર્જામાં કઈ ન ફેરફાર થાય, તો ગતિ ઉર્જામાં કઈ ન ફેરફાર થાય તો કાર્ય કેવું હોય? 0। યાની કોઈ પદાર્થ જો નિયમિત વર્તુળમય ગતિ છે એમાં પદાર્થ અચળ ઝડપથી જ ગતિ કરે છે, v તો હંમેશા અચળ રહી છે, એની ગતિ ઉર્જા હંમેશા અચળ રહી છે, એટલા માટે કાર્ય કેવું થાય છે? 0 થાય છે। તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય ઉર્જા પ્રમેય w બરાબર શું થાય? ડેલ્ટા કે। ओके, मैं तमने अदिश गुणाकार सदिश गुणाकार कराव्या था आना प्रीवियसना लेक्चर्सनी अंदर ज्यारे आपणे त्रीजું चेप्टर स्टार्ट कर्युं हतुं त्यारे। तेम छतां एक वखत फरीथी कही दઉં जो कोईने न खबर होय तो। दाखला तरीके a सदिश बराबर 2i कैरेट प्लस 3j कैरेट प्लस 2k कैरेट छे अने b सदिश बराबर 3i कैरेट प्लस 2j कैरेट प्लस 1k कैरेट है। तो जो बे सदिशोनो अदिश गुणाकार करवामां आवे एने अदिश गुणाकार कहो अथवा एनुं बीजुं नाम छे क्रॉस गुणाकार, सॉरी डॉट गुणाकार। अदिश होय तो एने शुं कहेवाय? डॉट गुणाकार। यानी a सदिश डॉट b सदिश। मैं त्यारे तमने कीधुं छुं आने तमे 2 3 2 लखी सको, डॉट 3 2 1 लखी सको। જ્યારે ડોટ ગુણાકાર હોય ત્યારે i કેરેટ નો i કેરેટ સાથે ડોટ કરવાનો, કારણ કે i કેરેટ ડોટ i કેરેટ એક થાય। આ મેં તમને કરાવી દીધું છે। જે કેરેટ ડોટ જે કેરેટ 1 થાય, કે કેરેટ ડોટ કે કેરેટ 1 થાય। હા, જો i કેરેટ ડોટ જે કેરેટ હોય તો 0 થાય, કારણ કે a ડોટ b એટલે ab cos θ થયા અને જો i ને જે તો લંબ છે તો cos ને 0 થાય। ओके, जे कैरेट डॉट के कैरेट करूं तो ये 0 थाय, के कैरेट डॉट आई कैरेट करूं तो ये 0 थाय। तो आई नु आई साथे ज डॉट थाय, आई नो जे साथे 0 थाय, आई नो के साथे 0 थाय। तो आई नो आई कैरेट थाय तो 3 दू 6 वत्ता 3 दू 6 वत्ता 2 1 2 6 ने 6 12 ने 2 14। तो जवाब शुं आवशे? 14। अने अदिश मळे, कारण के अदिश गुणाकार छे, डॉट गुणाकार छे। ओके, अमे डीपमां कराव्युं छुं जेने ए डॉट बी कहेवाय, अथवा बीजू छे सदिश गुणाकार अथवा एने कहेवाय क्रॉस गुणाकार। अने बे सदिशोना अदिश गुणाकार थी जे मळे ए अदिश होय, पण बे सदिशोना सदिश गुणाकार थी मळे ए सदिश होय। यानी जो ए क्रॉस बी करवामां आवे तो एना माटेनी मैं रीत कीधी थी तमने निश्चयक वाળી, आई कैरेट जे कैरेट अने के कैरेट। पहेला ए लेवानुं 2 3 2 पछी बी लेवानुं 3 2 1। ओके, न्याय कीधुं तुं के आई कैरेट क्रॉस आई कैरेट हमेशा 0 थाय। केम? कारण के ए क्रॉस बी एटले ए बी sin थीटा थया ने, अने जो आई अने एक ज दिशामां होय तो थीटा 0 sin 0 0 थाय। यानी जे क्रॉस जे शुं थाय? 0। के क्रॉस के शुं थाय? 0। हाँ, आई क्रॉस जे शुं थाय मैं तमने कीधुं थुं ने के आई जे के जो समघड़ी दिशामां हालता होय तो प्लस, अने जो विषम घड़ीमां हाले तो ऋण।
तो आई क्रॉस जे શું થાય કે જે ક્રોસ કે શું થાય જે કે એટલે સમઘડીમાં હેલા તો आई जे बराबर के जे के बराबर आई के क्रॉस आई बराबर जे पण जे क्रॉस आई શું થાય તો કે ઉલટા હેલા જે क्रॉस आई तो माइनस के क्रॉस जे શું થાય તો કે ઉલટા હેલા तो माइनस आई रेडी आई क्रॉस के શું થાય उल्टा हेला तो माइनस है। आ वस्तु में बधु डीप में कराव्युं तो न कराव्युं होय तो प्रीवियस ना लेक्चर्स में जोई लेजो। ओके तो पहला कोनो वारो आई कैरेट नो वारो तो आई कैरेट नो वारो तो ऊभुं ने आडुं भूली जवानुं એટલે 3 એકુ 3 माइनस 2 दू 4 પછી जे कैरेट पण माइनस जे कैरेट लेवाना ऊभुं ने आडुं भूली जवानुं એટલે 2 એકુ 2 माइनस 3 दू 6 वत्ता के कैरेट नो वारो ऊभुं ने आडुं भूली जाओ 2 दू 4 माइनस 3 तेरी 9 4 मांथी 3 गया माइनस 1 आई कैरेट माइनस 4 ओछे ओछे वत्ता प्लस 4 जे कैरेट अने माइनस 5 के कैरेट आ नवो सदिश मळे अने बे सदिशोना सदिश गुणाकारथी हमेशा सदिश राशि। ओके आ अदिश गुणाकार आ सदिश गुणाकार जे मैं कराव्युं छुं। हवे इंटरेस्टिंग वस्तु बीजी एक अहींया ए भणवानी छे कि घणी वखत में एमसीक्यू नी अंदर एवुं जोयुं छे कि तमने कोई एक सदिशनो बीजा सदिश परनो प्रक्षेप पूछे। दाखला तरीके एक सदिश छे 2i कैरेट प्लस 2j कैरेट प्लस 2k कैरेट अने बी सदिश छे 3i कैरेट प्लस 2j कैरेट प्लस 1k कैरेट अने तमने एम पूछे कि बी नो ए परनो प्रक्षेप खाली जग्या प्रक्षेप अथवा एने कहेवाय પડછાયું अथवा एम पूछे ए सदिशनो बी सदिश परनो प्रक्षेप खाली जग्या तो अहींया एक सदिश ए छे अने बीजो सदिश बी छे तो आ बी सदिश अने ए सदिश वच्चेनो खूणो थीटा होय तो बी सदिश अहींया हूँ टॉर्च करूं तो आ बी नो ए ऊपर कंईक प्रक्षेप पड़े के नहीं ई केटलो होय तो बी नो थीटा नी नजीकनो घटक એટલે बी cos थीटा थयो के नहीं तो बी नो ए परनो प्रक्षेप शुं थयो बी cos थीटा यानी आम तो ए डॉट बी એટલે ए बी cos थीटा थयो जो ए खबर छे ने ए डॉट बी डॉट गुणाकार होय तो ए बी cos थीटा અને જો a क्रॉस b હોય તો ab sin थीटा અને ઈ સદિશ રાશિ છે એટલે એ દિશામાંનો એકમ સદિશ તો a ડોટ b બરાબર a ગુણાકારમાં b cos થીટા ને અલગ લખું તો આને લખાય શું કે a ડોટ b બરાબર a નું મૂલ્ય ગુણાકારમાં b નો કારણ કે b થીટા એનો મતલબ કે b સદિશનો ए परनो प्रक्षेप एनु ए सदिशनु मूल्य गुणाकार में बी सदिशनो ए सदिश परनो प्रक्षेप तो ज्यारे बी नो ए परनो प्रक्षेप मेळववानो होय तो आने करता बनावी दऊं बी नो ए परनो प्रक्षेप ए डॉट बी ना छेद में ए नु मूल्य थयुं के नहीं। ओके ए डॉट बी एटलानो डॉट 3 दू 6 2 दू 4 2 एकू 2 छेद में ए नु मूल्य आनु मूल्य शुं थाय घटक वर्गोना सरवाळानो वर्गमूळ 2 नो वर्ग 4 वत्ता 4 એટલે વર્ગમૂળ માં 12 એનું મૂલ્ય શું થયું વર્ગમૂળ માં 12 અને બી નું શું થયું 9 4 13 ને 1 14 तो 6 ने 4 10 ने 2 12 ना छेद में वर्गमूळ में 12 એટલે 12 अपॉन √12 अथवा एने √12 कही सकूं कारण के √12 एक √12 उड़ी गया तो √12 ए बी नो ए परनो प्रक्षेप यानी कि ज्यारे बी नो ए परनो प्रक्षेप आवे तो तमारे याद राखवानुं
એ ડોટ બી ના છેદમાં એનું મૂલ્ય, એની એ ડોટ બી એટલે એનું મૂલ્ય ગુણાકારમાં બી નો એ પરનો પ્રક્ષેપ. હા, હવે આ મેળવવું હોય તો એ ડોટ બી એટલે એ બી કોસ થીટા થયું, પણ અહીંયા એ સદિશ છે, અહીંયા બી સદિશ છે. જો હું અહીંયા ટોર્સ રાખું તો અહીંયા એનો બી પર પ્રક્ષેપ પડે એની કેટલો હોય, એનો થીટાની નજીકનો ઘટક એટલે એ કોસ થીટા થયો. એની એ કોસ થીટાનો મતલબ શું થયો, એનો બી પરનો પ્રક્ષેપ. યાની એ ડોટ બી એટલે બી ગુણાકારમાં એ કોસ થીટાને અલગ લખું, યાની આને એમ કહી શકું બી એટલે બી નું મૂલ્ય ગુણાકારમાં એનો બી પરનો પ્રક્ષેપ. જો અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની, જો એ ડોટ બી બરાબર જો એનું મૂલ્ય લખો, એનું મૂલ્ય તો એના ઉપર જ પડછાયો આવે, જેનું મૂલ્ય લીધો એનો, તો રહ્યો કયો બી, તો એનું મૂલ્ય ગુણાકારમાં બી નો એ પરનો પ્રક્ષેપ. અને જો બી નું મૂલ્ય લખો તો બી ઉપર પ્રક્ષેપ કોનો, એનો બી પરનો. આ જસ્ટ યાદ રાખી લેજો, એ ડોટ બી એટલે એ નું મૂલ્ય ગુણાકારમાં બી નો એ પરનો પ્રક્ષેપ, અથવા એ ડોટ બી એટલે બી નું મૂલ્ય ગુણાકારમાં એનો બી પરનો પ્રક્ષેપ. તો આપણે એનો બી પરનો પ્રક્ષેપ જોતો હોય તેને કરતા બનાવો. તો એ ડોટ બી છેદમાં બી નું મૂલ્ય, એ ડોટ બી તો 12 છે ના છેદમાં √14, કારણ કે બી નું મૂલ્ય √14, તો 12/√14 એ એનો બી પરનો પ્રક્ષેપ. તો આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટેક્સ્ટ બુકની અંદર છે, એટલે એ લખી નાખજો, યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરી નાખો. તો અમુક MCQ કરીએ કાર્ય ઉપરના. એક પદાર્થ પર 60 ન્યૂટનનું બળ સમક્ષિતિજ સાથે 60 અંશના કોણે લગાડવામાં આવે અને એ પદાર્થનું સમક્ષિતિજ દિશામાં 500 મીટરનું સ્થાનાંતર થાય તો કેટલું કાર્ય થયું કહેવાય. ઓકે, નોટ ડાઉન કરો. એક પદાર્થ આપ્યો એમ દળનો, એના ઉપર 60 ન્યૂટનનું બળ લગાડ્યું, પણ સમક્ષિતિજ સાથે 60 અંશના કોણે, જેના કારણે પદાર્થનું સમક્ષિતિજ દિશામાં કેટલું 500 મીટરનું સ્થાનાંતર થયું. તો કાર્ય કેટલું? તો આપણે ખબર છે કાર્ય W બરાબર શું થાય, FD cos થીટા થયા કે નહીં. F કેટલા 60, સ્થાનાંતર કેટલું 500 અને cos 60, તો કે 60 ગુણાકારમાં 500, cos 60 કેટલા 1/2, રેડી ને, cos 60 1/2 થાય. 30 દુ 60, 3 પંચા 15, 15,000 જૂલ અથવા 15 કિલો જૂલ. તો આ રીતનું આવશે, બહુ ઈઝી છે. ઓકે, બીજું એવું કીધું કે એક કણ પર, એક કણ છે એના પર F સદિશ 3i કેરેટ પ્લસ 4j કેરેટ ન્યૂટન જેટલું અચળ બળ લાગે છે, અને એ કણનું 2-3 મીટરથી 3-0 મીટર જેટલું સ્થાનાંતર થાય, યાની કે એ પાસે છે ત્યારે એના યામ એનું સ્થાન સદિશ 2-3 મીટર, અને પછી સપોઝ કે બળ કંઈક આ દિશામાં અહીંયા લાગે છે, આ દિશામાં અચળ બળ લાગે છે, અને બી પાસે પહોંચે જ્યાં એનું સ્થાન સદિશ R2 3-0 મીટર છે. તો કાર્ય મેળવવા માટે આપણે સ્થાનાંતરની જરૂર પડશે. ડેલ્ટા આર એટલે શું થશે, R2 માઇનસ R1, યાની R2 3 માંથી 2 જાય 1, 0 માઇનસ 3 એટલે -3 મીટર થયું. તો કાર્ય W બરાબર શું થશે કે જ્યારે XY પ્લેન હોય, XYZ પ્લેન હોય, સમતલ હોય, તો F સદિશ ડોટ ડેલ્ટા આર સદિશ લખશું આપણે. તો
એફ સદિશ એટલે શું થાય 3i કેરેટ 4j કેરેટ એટલે 3 4 થયા યામમાં ડોટ ડેલ્ટા આર શું થયું 1 - 3 થયા તો ડોટ ગુણાકાર છે એટલે i કેરેટ i કેરેટ એટલે 3 માઇનસ કારણ કે 4 તેરી -12 यानी जवाब थशे -9 जूल तो अहीं कार्य ऋण थयुं तो कार्य ऋण होई सके ओके नेक्स्ट त्रीजो एमसीक्यू एवो कीधो छे के 6 किलोग्राम दळना पदार्थनुं समक्षितिज दिशामां 12 मीटर जेटलुं स्थानांतर अचल वेगथी थाय छे जो गतिक घर्षणांक 0.2 होय અને બળ પદાર્થને સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે લાગતું હોય તો કાર્ય કેટલું થાય ઇન્ટરેસ્ટિંગ અહીંના કાઇનેમેટિક્સનો ઉપયોગ છે ડાયનેમિક્સનો ઉપયોગ છે બધાયનો ઉપયોગ છે અહીંયા પદાર્થનું દળ m 6 કિલોગ્રામ છે એ પદાર્થ ઉપર સમક્ષિતિજ દિશામાં 12 મીટર ન્યૂટન પદાર્થ પર બળ F લાગે છે 45 અંશના ખૂણે અને પદાર્થનું સ્થાનાંતર 12 મીટર જેટલું થાય છે અને હા વિરુદ્ધની અંદર ઘર્ષણ બળ લાગે છે Fk લાગે છે Fk એટલે મ્યુકેન અને ગતિક ઘર્ષણાંક 0.2 લેવાના છે 0.2 ને 1/5 કહો यानी ગતિક ઘર્ષણ બળ Fk n/5 આ બાજુ લાગે ઓકે બળ F ના બે ઘટક થીટાની નજીકનો F cos થીટા थीटानी दूरनो एफ साइन थीटा अने अचल वेगथी गति करे छे एनो मतलब के गतिक घर्षण बल एफ के अने एफ cos 45 बन्ने सरखा छे यानी एफ के एटले n/5 इज इक्वल टू एफ cos 45 एटले cos 45 1/√2 यानी n/5 इज इक्वल टू f/√2 एवुं कंईक समीकरण x उपरथी बन्युं कारण के अचल वेग थी गति करे एनो मतलब के परिणामी बल शून्य यानी F cos 45 અને F के बने सरखું જ હોય તો જ અચળ વેગ થી ગતિ કરતું ઓકે હવે x દિશામાંના બળો જોઈએ x દિશામાં પહેલું વજન બળ mg નીચે લંબ પ્રતિક્રિયા બળ એન ઉપર એકલું એનો જ ઉપર લાગે નહીં બીજું એક લાગે જો અહીંયા F sin 45 એ ઉપર લાગશે અને એનું y દિશામાં ક્યાંય સ્થાનાંતર નથી જતું એટલે n प्लस F sin 45 એટલે 1/√2 इज इक्वल टू શું થયું mg દળ કેટલું છે 6 ગુરુત્વ પ્રવેગ કેટલું यानी कि n हां હું n ને અહીંયા કરતા બનાવું સમીકરણ n માં એક માં તો n બરાબર 5f/√2 કહેવાય કે નહીં તો 5f/√2 प्लस f/√2 इज इक्वल टू 60 થયું લસા લઉં 6f √2 ने पेली साइड जवा दो એટલે √2 गुणाकार में 6 10 60 यानी f बराबर શું થયું 10√2 ન્યૂટન ओके तो तमने बल मળી ગયું तो कार्य શું થાય कार्य तो કે कार्य w बराबर बल गुणाकार में अंतर हकीकत में तो fd cos 45 છે એટલે fd cos 45 છે f કેટલા 10√2 d डिस्टन्स કેટલું 12 અને cos 45 કેટલા 1/√2 1/√2 ત્યાં એટલે કાર્ય થશે 120 જૂલ ओके तो અહીંયા બધાયનો ઉપયોગ છે કાર્ય એટલે ડાયરેક્ટ fd cos 45 કરી નાખશો તો તમને જવાબ નહીં મળે કારણ કે તમારી પાસે f નથી તમને અહીંયા f નથી આપ્યો તો પહેલા f મેળવવા માટે ફ્રી બોડી ડાયાગ્રામનો યુઝ કરીશ અને પહેલા f મેળવીશ અને પછી કાર્ય મળશે तो आ नोट डाउन कर नाखजो।